તો પાલનપુરમાં એક મીટિંગ દરમિયાન બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી હતી। પિસ્તોલ સાઈડમાં મૂકવા જતાં અચાનક ગોળી છૂટી હતી અને જેના કારણે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે। લાયસન્સવાળી બંદૂકમાંથી ગોળી છૂટતા બે લોકો ઘાયલ થવા પામ્યા। જગાણા ગામે મહાગૌરી માતાજીના પાટોત્સવની તૈયારી માટે આ મીટિંગ યોજાઈ હતી। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, લાયસન્સવાળી બંદૂક હતી પણ ગોળી તો છૂટી છે, આ ઘટના તો બની છે, ત્યારે કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવશે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરના જગાણા ગામનો આ બનાવ છે। જગાણા ગામમાં મંદિરની મીટિંગ દરમિયાન પિસ્તોલમાંથી ગોળી છૂટ્યાની ઘટના છે તે સામે આવી છે। મહત્વની વાત છે કે મહાગૌરી માતાજીના પટોત્સવની તૈયારીને લઈને મીટિંગ યોજાઈ હતી। તે દરમિયાન મંદિરની ધર્મશાળાના રૂમમાં પલંગ પર બેઠેલા ચાણસ્માના ભવાની શંકર રાવલ તેમની પિસ્તોલ છે તે સાઈડમાં મૂકવા જતા અચાનક પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી અને આ ગોળીને કારણે બે લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। સમગ્ર ઘટનાને લઈને અંબાલાલ રાવલ નામના વ્યક્તિએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તેને જ પગલે પોલીસે અત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આ જે પિસ્તોલ હતી તે લાયસન્સવાળી પિસ્તોલ હતી અને તેમાંથી પિસ્તોલ સાઈડમાં મૂકવા જતા ગોળી છૂટ્યાનું અત્યારે તો સામે આવ્યું છે। સમગ્ર મામલાને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। આભાર ધવલ તમામ વિગતો માટે।